વિરમગામમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી હાલાકી બાદ નગરપાલિકા એક્શનમાં આવ્યું છે। ચીફ ઓફિસરના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા 700 લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। હાલ પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ છે। વિસ્તારમાં મશીનો લગાવી ડી-વોટરિંગ અને રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે, તેમજ ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યા કાયમી ધોરણે અટકાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાંથી મોટા જથ્થામાં વિરમગામ શહેરમાંથી પાણી પસાર થવાના કારણે નગરપાલિકાનો મોટાભાગનો વિસ્તાર પાણીમાં હતો। નગરપાલિકાની ટીમ દ્વારા અંદાજિત 700 માણસોનું રેસ્ક્યુ કરી ભોજવા, મેલડીનગર અને નગરપાલિકાના ટાઉન હોલમાં એવા નીચાણવાળા વિસ્તારોમાં જે નાગરિકો રહેતા હતા એમને ત્યાં લાવીને 3 દિવસ રાખવામાં આવ્યા હતા। એ તમામને આજે સુરક્ષિત એમના ઘરે મોકલવામાં આવ્યા છે। નગરપાલિકા અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આ તમામ લોકોને જમવાની, રહેવાની સગવડ કરવામાં આવેલી હતી। માનનીય ધારાસભ્યશ્રી દ્વારા પણ પોપટ ચોકડી, પંચમુખી હનુમાન, ITI પાછળનો વિસ્તાર, કુંવરબા પાર્ક વિસ્તાર એ તમામ અસરગ્રસ્તો માટે અને ગામડાઓમાં પણ મદદ પહોંચાડવામાં આવી છે। તમામ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે।